हेलो ધોરણ 8ના વાલા વિદ્યાર્થીઓ મજામાં ને? આજે આપણે પાઠ 9 મમતા સમજીશું. તેના લેખક છે जयशंकर प्रसाद. जयशंकर प्रसाद का जन्म 30/1/1899 में वाराणसी में हुआ. प्रसाद जी मूलतः कवि है. उन्होंने नाटक, कहानियाँ, निबंध और उपन्यास भी लिखे हैं. उनकी रचनाओं में मुख्य रूप से भारत की ऐतिहासिक संस्कृति की झलक मिलती है. उनके प्रमुख नाटक हैं चंद्रगुप्त, स्कंदगुप्त, ध्रुव स्वामिनी, कामयानी उनका सुप्रसिद्ध महाकाव्य है. उनका निधन 14/1/1937 में को हुआ. जयशंकर प्रसाद द्वारा रचित इस कहानी की नायिका ममता है. ममता विधवा है. रोहतास दुर्ग के मंत्री चूड़ामणि अपनी इस एकमात्र स्नेह पालिता पुत्री के दुख से अत्यंत दुखी है. वे उसका भविष्य सुरक्षित करने का प्रयास करते हैं, किंतु पिता द्वारा भिजवाए स्वर्ण उपहारों को ममता लौटा देती है. डोलियों में छिपकर बैठे पठान सैनिकों ने अगले ही दिन दुर्ग पर अधिकार कर लिया. चूड़ामणि वहीं मारे गए, किंतु ममता वहां से सुरक्षित काशी में उत्तर में स्थित एक विहार में जा पहुंची और वहीं रहने लगी. लंबा समय बीत गया. अपनी झोपड़ी में बैठी ममता दीप के आलोक में पाठ कर रही थी. एक भीषण और हताश आकृति ने आश्रय मांगा. संकोचपूर्वक ममता ने अतिथि धर्म का पालन करते हुए उस पथिक को आश्रय दिया. वह पथिक कोई और नहीं हुमायूं था, जिसने सुबह होने पर अपने एक सैनिक मिर्जा की इस वृद्धा की टूटी झोपड़ी बनवाने का आदेश दिया. ममता अब 17 वर्ष की हो चली थी. अचानक उसे एक अश्वारोही की आवाज़ सुनाई दी, जो उसी की झोपड़ी के बारे में पता पूछ रहा था. ममता उस मुगल अश्वारोही को वह ध्यान सौंप कर अनंत यात्रा पर चली गई. उस स्थान पर एक आकर्षक मंदिर बना, जिसके शिलालेख पर शांतो देश के हुमायूं और उसके पुत्र अकबर का नाम तो था, किंतु ममता का कहीं जिक्र तक न था. હવે જયશંકર પ્રસાદનો જન્મ 30/1/1889 વારાણસીમાં થયો હતો. પ્રસાદજી મૂળ કવિ હતા, પણ એમને નાટક, વાર્તાઓ, નિબંધ અને ઉપન્યાસ લખ્યા હતા. એમની રચનાઓમાં મુખ્ય એની અંદર શું હોય? એમની રચનાઓમાં ભારતની ઐતિહાસિક સંસ્કૃતિની આપણને ઝલક જોવા મળતી હતી. એમના પ્રમુખ નાટકો છે ચંદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, ધ્રુવ સ્વામિની, કામયાની. કામયાની છે એમના સુપ્રસિદ્ધ મહાકાવ્ય છે. એમનું મૃત્યુ 14/1/1937માં થયું હતું. જયશંકર પ્રસાદ દ્વારા આ જે વાર્તા લખાઈ છે એની મુખ્ય નાયિકા કોણ છે? મમતા છે. મમતા વિધવા છે અને રોહતાસ દુર્ગ એ પ્રદેશ છે. એના મંત્રી ચૂડામણિ છે, એમની આ સ્નેહપાલિતા પુત્રી છે. અને એ અત્યારે અત્યંત એમનું દુઃખી છે, કારણ કે વિધવા છે, અને એનું દુઃખ જોઈને એના પિતા પણ એટલા જ દુઃખી છે. ભવિષ્યમાં એનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે એમના પિતાએ એને સ્વર્ણ એટલે કે સોનાના ઉપહારો મોકલ્યા હતા, પણ એ મમતા પાછા મોકલાઈ દે છે. બરાબર. અને જે ડોલીઓ હોય એની અંદર છુપાઈને પઠાણ સૈનિકો બેઠા હતા, અને આગલા દિવસે જ દુર્ગ પ્રદેશ પર એમણે પોતાનો અધિકાર
કરી લીધો હતો અને યુદ્ધની અંદર ચૂડામણી એટલે કે મમતાના જે પિતા હતા એ માર્યા ગયા હતા. પરંતુ મમતા ત્યાંથી સુરક્ષિત નીકળી ગઈ હતી અને તે કાશીમાં ઉત્તર સ્થિત એક વિહાર છે એમાં જઈ પહોંચી અને ત્યાં જ રહેવા લાગી. લાંબો સમય વીતી ગયો અને પોતાની ઝૂંપડીમાં બેઠી બેઠી મમતા દીપો પ્રગટાવી અને ભગવાનનો પાઠ કરી રહી હતી અને એક ભીષણ આકૃતિનો પડછાયો દેખાય છે અને તરત જ જુએ છે મમતા તો કોણ હોય છે? એક સૈનિક હોય છે, હતાશ સૈનિક હોય છે, એ આશ્રય માંગવા આવે છે અને પરંતુ મમતાને ખૂબ જ સંકોચ થાય છે, પરંતુ પોતાનો અતિથિ અહીંયા આવ્યો છે એટલે અતિથિ ધર્મનું પાલન કરવા માટે એ પથિકને એ આશ્રય આપે છે અને એ પથિક બીજો કોઈ નહીં પરંતુ રાજા હુમાયુ હતા, બરાબર, જેમણે સવારે પોતાના એક સૈનિક છે એના એક સૈનિક બની અને એણે આશ્રય લીધો અને આ વૃદ્ધા છે એની ઝૂંપડીમાં પણ એણે આશ્રય લીધો અને આ ઝૂંપડી સુંદર બનાવવાની એણે આદેશ આપ્યો હતો અને મમતા હવે 17 વર્ષની થઈ ગઈ હતી અને અચાનક જ એને એક આ અશ્વારોહીનો અવાજ સંભળાયો અને એની ઝૂંપડીની વિશે એ જે અશ્વારોહી હતો એ મમતાની ઝૂંપડી વિશે પૂછતો હતો, એનું એડ્રેસ પૂછતો હતો, બરાબર. અને મમતા એ મુગલ અશ્વારોહીને આ બધું સોંપી, ઝૂંપડીને બધું સોંપી અને એક અનંત યાત્રા ઉપર જતી રહી અને એ સ્થાન ઉપર અત્યારે એક ભવ્ય મંદિર છે જેના શિલાલેખો શાંતો દેશનો અને હુમાયુ અને એના પુત્ર અકબરનું નામ તો છે પણ મમતાનું એ શિલાલેખ ઉપર ક્યાંય નામ નથી, બરાબર. બાય.